આજે આપણે બનાવવાની છે માતાજીની કળા. તો આજે નૈવેદ્ય છે તો આપણે માતાજીની કળા બનાવવાની છે. એક રીતે આને આપણે સુખડી પણ કહી શકાય. તો ચાલો મિત્રો આપણે આજે જોઈએ. તો આપણે એક તવી મૂકી દીધી છે, એમાં નાખશું આપણે 4 કિલો ઘી. તો ચાલો મિત્રો આપણે 4 કિલો લોટની કળા બનાવવાની છે. તો આપણે 4 કિલો ઘી લઈ લીધું છે. એની સામે ને સામે એટલો જ 4 કિલો લોટ આવશે. તો તમે જોઈ શકો છો મિત્રો આપણું 4 કિલો લોટ મિક્સ કરી નાખી છીએ. હવે તો બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં ગોળ નાખવાનો છે, પણ પછી આપણે પેલા લોટ શેકી નાખશું આપણે. તો ચાલો મિત્રો તમે જોઈ શકો છો આપણો લોટ શેકાવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો આપણે ધીમે ધીમે એકદમ ગેસ ધીમો રાખવાનો અને ધીમે ધીમે શેક્યા કરવાનું. તો ચાલો મિત્રો તમે જોઈ શકો છો આપણો લોટ 50-60% જેવો શેકાઈ ગયો છે. તો આ બાજુ આપણે તમે જોઈ શકો છો ધોકે ધોકે ગોળ ભંગાય છે. આ રીતે ગોળ ભાંગો એટલે એકદમ ચીકણો ગોળ થઈ જાય છે, એટલે ગાંગડા રહેતા નથી. તમે જોઈ શકો છો ગોળ આપણો ભંગાઈ જાય એટલે એમાં મિક્સ કરી નાખશું આપણે. મિક્સ થઈ જાય એટલે બરાબર આને હલાવશું આપણે. તમે જોઈ શકો છો આપણે કડા થોડીક ટાઈમમાં તૈયાર થઈ જાય છે. બરાબર મિક્સ કરે છે. આ એકદમ કડક થઈ જાય એટલે ધીમે 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 મિક્સ કરવી પડે. ગેસ એકદમ આપણે ધીમો રાખશું આમાં, જેથી કરીને આપણી કડા એકદમ સારી થાય. તમે જોઈ શકો છો આપણે પરફેક્ટ શેકાઈ ગયું છે, બની ગયું છે. તો આપણે હવે ઉતારી લઈશું અને આપણે એક મોટી ચોકીમાં નાખી દઈશું. મોટી ચોકીમાં નાખી દેવાનું છે. તો પછી આપણે એને બધી બાજુ પાથરી દઈશું, જેથી કરીને આપણે ગરમ ગરમ હોય ત્યાં લગીમાં આપણે એને ચોકીમાં નાખી દઈશું. તો આ બાજુ એક અડાળી લઈ લેવાની. અડાળી લઈને ફરતે ફરતે ચોકીમાં ફેરવી દેવાની. પછી એક ચાલ્યું લઈને ફરતે ફરતે ફિટ કરી નાખશું આપણે. તમે જોઈ શકો છો આ રીતે ચોટી જાય અંદર. પછી આપણે આના બટકા પાડી દઈશું. તો ચાલો મિત્રો તમે જોઈ શકો છો આપણી પ્રસાદી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો મિત્રો બધા પ્રસાદી લેવા. જય માતાજી.